નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કોચિંગ સહાય એટલે કે ટ્યુશન સહાય યોજના વિશે, કે જે યોજના અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય જે વિદ્યાર્થી કરે છે તેઓને તૈયારી કરવા માટે જે ટ્યુશન અથવા તો કોચિંગની જરૂર પડે છે તો તે કોચિંગ અથવા ટ્યુશન માટે 20,000ની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, વર્ષ 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું, જેમ કે યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર રહેશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા આવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીઓને ભરતીની પરીક્ષા એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે કોચિંગ રાખવાની જરૂર પડતી હોય તો ગુજરાત રાજ્ય દ્વારા અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે યોજનાનું નામ છે કોચિંગ સહાય યોજના। તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો મિત્રો, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ યુપીએસસી, જીપીએસસી, સ્ટેટ કમિશન, બેંકની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એલઆઈસી, ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી અલગ અલગ ભરતીઓ જે પરીક્ષાઓ હોય, અથવા તો પંચાયત પસંદગી મંડળ તરફથી લેવાતી અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, તો આવી રીતે અલગ અલગ સંસ્થાઓ તરફથી લેવાતી વર્ગ 1, 2, 3ની સ્પર્ધાત્મક પરીક્ષા હોય, અને રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારની જે ભરતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તેમનું આયોજન કરવામાં આવતું હોય, તે સ્પર્ધાત્મક પરીક્ષાનું પૂર્વ તૈયારી કરવા માટે જે વિદ્યાર્થીઓને કોચિંગની જરૂર પડતી હોય તો યોજના અંતર્ગત ટ્યુશન રાખવા માટે વિદ્યાર્થીઓને વધુમાં વધુ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ચર્ચા કરેલી આપણે યોજનાના નિયમો અને શરતો વિશે, એટલે કે મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે યોજનાના નિયમો કેવા અને શરતો કેવી રહેશે। તો મિત્રો, અહીં યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તમારે તમારા જિલ્લામાં આવેલી નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી છે તે કચેરી તરફથી વિદ્યાર્થીઓને ઓનલાઈન મંજૂરી આપવામાં આવશે। તે વિદ્યાર્થીઓએ તાલીમ પૂર્ણ કર્યા બાદ તમારા ક્રમની ચૂકવણી કરવામાં આવશે। મિત્રો, અહીં પોર્ટલ પર નિયત સમય મર્યાદામાં અરજીઓનું રાજ્ય કક્ષાએ નિયમો અનુસાર મેરિટ તૈયાર કરવામાં આવશે, અને મેરિટમાં જે વિદ્યાર્થીઓનો આવતા હશે તેમને નિયમ અનુસાર અહીં તાલીમની સહાય છે તે ચૂકવવામાં આવશે। એટલે કે મિત્રો, મેરિટના આધારે અહીં સહાયની ચૂકવણી કરવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે જે અરજદાર છે તેઓએ સ્નાતકની કક્ષાની પરીક્ષા છે તે પાસ કરેલો હોવી જોઈએ, તેમાં પણ 50% તેના કરતાં વધારે ગુણ મેળવેલો હોવા જોઈએ। તે સિવાય અરજદારની વયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, જેમાં પુરુષોની મહત્તમ ઉંમર છે તે 35 વર્ષ અને સ્ત્રીઓની વધુમાં વધુ મહત્તમ ઉંમર છે તે 40 વર્ષની હોવી જોઈએ। અહીં જે વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેના કરતાં અરજદારની ઉંમર વધારે હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી। તે સિવાય અરજદાર અથવા તો અરજદારના માતા પિતા કોઈ પણ સરકારી નોકરી છે તે ન કરતા હોવા જોઈએ। જો અરજદાર કે અરજદારના માતા પિતા સરકારી નોકરી કરતા હશે તો તેવા સંજોગોમાં પણ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી। તે સિવાય મિત્રો, અહીં જ વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતો હોય તે સંસ્થા છે તે 3 વર્ષ કરતાં જૂની હોવી જોઈએ। સંસ્થા પાસે 3 વર્ષ કરતાં વધારે અનુભવ હોવો જોઈએ। સંસ્થા પાસે જીએસટી નંબર અને પાન કાર્ડ હોવું જોઈએ। સંસ્થા પાસે વિદ્યાર્થી હાજરી પૂરવા માટે બાયોમેટ્રિક એટલે ફિંગરપ્રિન્ટ મશીન હોવું જોઈએ। તે સિવાય મિત્રો, તે જે તાલીમ આપતી સંસ્થા છે તેમની નોંધણી છે તે મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1950 અથવા તો કંપની અધિનિયમ 1956 અથવા તો શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1948 આ 3 કાયદામાંથી કોઈ પણ એક અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઈએ। તે સિવાય મિત્રો, તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી છે તેના વિગતો છે તે તમારા જિલ્લામાં આવેલી નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી છે તે કચેરી ખાતે તમારે વિગતોની નોંધણી કરાવવાની રહેશે। વાત કરેલી આપણે ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે, અરજદારનો જાતિ અથવા પેટા જાતિનો દાખલો છે, સ્નાતક પાસ કરેલ છે તેમની છેલ્લા સેમની માર્કશીટ, રહેઠાણનો પુરાવો જેમાં કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક, ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર છે, બેંક ખાતાના પ્રથમ પાનની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનું બોર્ડ દર્શાવતો ફોટો, જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર। તો અરજી ફોર્મ ભરવા માટે તમારે એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ચર્ચા કરેલી અરજી ફોર્મ વિશે કે અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાના રહેશે, અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે। તો મિત્રો, શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ભરતીની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમની સહાય આપવાની યોજના છે તે યોજનાના ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે। તો મિત્રો, અહીં વિદ્યાર્થીઓ ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે ઈ સમાજ કલ્યાણ .ગુજરાત.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ
ફોર્મ ભરી દેવાનું રહેશે. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ 11 જૂન 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે. 11 જૂન 2024થી લઈને 31 જુલાઈ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ તમારા જિલ્લામાં આવેલી નિયામક શ્રેણી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી છે તે કચેરી તરફથી મંજૂરી આપવામાં આવશે. મિત્રો, મંજૂરી મળ્યા બાદ તમારે અહીં પોર્ટલ પર પુનઃ અરજી એટલે કે નવી અરજી કરવાની રહેશે. તાલીમ પૂરી થઈ જાય એટલે મિત્રો તમે જે સંસ્થામાં તાલીમ લીધી છે તે સંસ્થા પાસેથી તાલીમ સંતોષકારક પૂર્ણ કર્યાનું સંસ્થાનું પ્રમાણપત્ર અને ફી ભર્યાની પહોંચ મેળવવાની રહેશે અને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. તેમજ મિત્રો, તમારે તાલીમ સંસ્થામાંથી બાયોમેટ્રિક એટલે ફિંગરપ્રિન્ટ હાજરી છે તે મેળવી સંબંધિત જિલ્લા કચેરીએ તમારે હાર્ડ કોપી જમા કરાવવાની રહેશે. મિત્રો, આ બધી પ્રોસેસ પૂર્ણ થશે એટલે રાજ્ય કક્ષાએ મેરિટ તૈયાર કરવામાં આવશે અને આ મેરિટના આધારે વિદ્યાર્થીઓને સહાય ચૂકવવામાં આવશે. તો આવી રીતે મિત્રો, જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે તો તેઓને રાજ્ય કક્ષા અને કેન્દ્ર સરકારની જે તમામ સ્પર્ધાત્મક ભરતીની પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે સહાય આપવામાં આવે છે. તો તેના માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે. 31 જુલાઈ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.